राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતી ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું જીરુની અંદર શું થશે, તેજી થશે કે આજે શું થઈ શકે. આજે તારીખ છે 7 માર્ચ 2024 ને શુભ વાર ગુરુવાર. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો આજે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર આવકો છે તે 42 થી 45 હજાર ગુણીની આવક થઈ છે. એટલે કે આવકોની અંદર દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જે આવકની અંદર લગાતાર ગયા 2 દિવસથી એક મોટો એવો ઉછાળો આવ્યો છે, જે 30,000 સુધી, એક વખત 28,000 સુધી આવકો ગઈ હતી, પણ ત્યાર પછી હાલ જીરાની આવકો છે તે 45,000 સુધી ગઈ છે. તો હવે જોવાનું રહ્યું કે જીરાની આવકોની અંદર શું આગળના દિવસોની અંદર કેટલી આવકો થાય છે. તો આજે વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો, જે ગઈકાલે સવારનો વિડીયો હતો, જે આપણે 40 મિનિટ રહેલ હતો, તેની અંદર 40 વ્યૂ આવેલ હતા. તેમને ખબર છે ગઈકાલે કેવી રીતના આપણે જે પ્રમાણે તમને થોડુંક એવું ટાર્ગેટ આપ્યો હતો. તો આજની વાત કરીએ તો આજે જીરુની અંદર આપણને છે તેજી જોવા મળી શકે છે. એક વખત જીરું છે તે આપણને ખાસ ખેડૂત મિત્રો, જે ગઈકાલે સાંજના 5 વાગે બંધ થયું ત્યારે માર્ચ મહિનાનો વાયદો છે તે 26,100 રૂપિયા, અને જે એપ્રિલ મહિનાનો વાયદો છે તે 24,000 પ્લસ બંધ થયેલ છે. એટલે કે માર્ચ મહિનાનો વાયદો છે તે આજે આપણને 26,500-700 સુધી એક વખત જતું જોવા મળી શકે છે. તેના પ્લસ માઇનસ પણ થઈ શકે છે. એક વખત આપણને માર્ચ મહિનાનો વાયદો છે તે 26,500-700 સુધી જતું જોવા મળી શકે છે. કારણ કે ખાસ ખેડૂત મિત્રો, હાલ બીજી એક માવઠાની પણ આગાહી થઈ છે, અને ગયા માવઠાની અંદર ઘણી એવી નુકસાની જોવા મળી છે. તો ખાસ ખેડૂત મિત્રો, ફરીથી 10 થી 12 સુધીમાં એક માવઠાની આગાહી છે. તો હજી નક્કી નથી, પણ હવામાન શાસ્ત્રી, ખગોળશાસ્ત્રી છે તે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરેલ છે. તો ખાસ ખેડૂત મિત્રો, આપણે આપણા પાકને જલ્દીથી સાચવી લેવાય. વધારે માહિતી સાંજના વિડીયોમાં. આભાર.